નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024-25 રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા, જેમાંથી તમારે સંપૂર્ણ સ્ટાર્ટથી કરીને એન્ડ સુધી કઈ પ્રોસેસ કરવાની છે અને કેવી રીતે સ્ટેપ ટુ સ્ટેપ આગળ જવાનું છે એ તમામની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. એ માહિતી મેળવવા બદલ આપ સર્વે દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દો અને આવનારી તમામ વિડીયોની માહિતી તમને શોર્ટમાં અને જલ્દી મળતી રહેશે. તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપેલા દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ. એ લિંક ઉપર ક્લિક કરતા તમે દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર આવી જશો, જેની અંદર તમને ટેક્સ્ટ, વિડીયો અને અન્ય માહિતી પીડીએફ સ્વરૂપે પણ મળતી રહેશે, જેની અંદર આવનારા સમયમાં તમામ સ્કૂલની લિસ્ટ પણ અમે મોકલવાના છીએ. ચાલો વિડીયો શરૂ કરીએ. તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ સીઈટી માટે જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે, આપણે સ્ટેપ ટુ સ્ટેપ આપણે એને જોઈશું. સૌપ્રથમ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. રજિસ્ટ્રેશન તમારે ફરજિયાતપણે કરવાનું છે. રજિસ્ટ્રેશન નહીં કર્યો તો તમે પછી આગળની યોજના અને પ્રક્રિયા માટે લાયક ઠરશો નહીં. એટલે સંપૂર્ણપણે બધાએ જ રજિસ્ટ્રેશન કરવાનું છે, ફરજિયાત, જેમનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે તેમને. રજિસ્ટ્રેશન કરવા માટે માર્ગદર્શક સોપાનો અત્રે દર્શાવેલા છે, જેના વિગતવાર અભ્યાસ કરવા શિક્ષકો અને તમામ લાગુ પડતા વિદ્યાર્થીઓને આ મોકલવાનો છે. આ વિડીયો તમારે બધાને મોકલવાનો છે, જેથી તમામ વિદ્યાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી શકે. હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીનું રજિસ્ટ્રેશન કરવા માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી સીપ ચેટ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જે તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. આ ઉપરાંત એની એક લિંક ડિસ્ક્રિપ્શનના અંદર પણ મૂકવામાં આવશે, તે ત્યાંથી તમે ક્લિક કરીને એ ડાઉનલોડ કરી શકો છો. હવે જ્યારે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે, એના પછી તમારે તમારો પોતાનો જે રજિસ્ટ્રેશન કરવા માટેનો જે મોબાઈલ નંબર છે, અત્યારે જે તમારો ફોનમાં જે સિમ છે, એ જ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. સૌપ્રથમ આપણે લિંક ઉપર ક્લિક કરશો, ત્યારબાદ આપણો મોબાઈલ નંબર અંદર એન્ટર કરો. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું. સેન્ડ ઓટીપી આપેલું છે એની પર ક્લિક કરશો એટલે કે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખ્યા પછી તમારે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે પણ તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન ખુલી જશે. એની અંદર તમે હાયનો મેસેજ કરીને સેન્ડ કરશો. તમે હાય કરશો એટલે સામેથી રિપ્લાય આવશે કે તમારે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં તમારે જે ચેટ છે એ કેવી રીતે કરવી છે, તમે શેની સાથે કમ્ફર્ટેબલ છો, ઇંગ્લિશ સાથે કે ગુજરાતી સાથે, તમે જે પણ ભાષા પસંદ કરશો એ તમામ માહિતી તમને એ ભાષામાં અંદર મળતી રહેશે. એટલે કે તમારે ગુજરાતી પસંદ કરવાની છે, જે સરળતાથી તમને સમજાવી જાય. એના પછી ભાષા પસંદ કર્યા બાદ આગળની પ્રક્રિયા કરવા માટે તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે નેક્સ્ટ બટન આવશે એની ઉપર તમારે આગળ ક્લિક કરવાનું રહેશે. એની પછી તમને બે ઓપ્શન પૂછવામાં આવશે, શું તમે ટીચર છો કે સ્ટુડન્ટ છો. જો તમે ટીચર હોય તો તમારે ટીચર પસંદ કરવાનું છે, અને સ્ટુડન્ટ જો આની અંદર રજિસ્ટ્રેશન કરતો હોય તો સ્ટુડન્ટ પસંદ કરવાનું છે. સ્ટુડન્ટ પસંદ કર્યા પછી ક્લિક કર્યા બાદ જે વિદ્યાર્થી માટે રજિસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છો તે વિદ્યાર્થીનો સ્ટુડન્ટ આધાર યુઆઈડી, એટલે કે પહેલા પણ આપણે વાત કરી છે, 18 ઓકડાનો આધાર ડાયસ નંબર નાખવાનો રહેશે, જેની અંદર આગળના 11 ઓકડા એ સ્કૂલનો કોડ હશે અને પાછળના ઓકડા એ છોકરાનો છે. એટલે એમ કરીને કુલ 18 આંકડા તમારે આધાર ડાયસના નાખવાના રહેશે. એ નાખ્યા પછી એ તમામ જે સ્ટુડન્ટની ડિટેલ નાખી છે, એ સ્ટુડન્ટની આઈડી, એનું ધોરણ અને એ તમામ માહિતી તમારે આવી જશે. યસ ધ ડિટેલ આર કરેક્ટ, જો તમારી માહિતી અંદર આપેલી છે આ બોક્સની અંદર એ સાચી હોય તો તમારે યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એની પર ક્લિક કરવાનું છે, જેથી તમારી આગળની પ્રક્રિયા શરૂ થશે. જો માહિતીમાં કંઈ ભૂલ હોય તો નો ઇનકરેક્ટ ધ ટીચર કોડ પર ક્લિક કરી વિદ્યાર્થીનું યુઆઈડી ફરીથી નાખવાનો રહેશે. જો યોગ્ય માહિતી ન લાગે તો તમે પાછો તમારો કોડ નાખી શકો છો. યસ ધ ડિટેલ આર કરેક્ટ પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીનું યુઆઈડી, નામ અને ધોરણની વિગતો જોવા મળશે, જેની ખરાઈ કર્યા બાદ આગળની પ્રક્રિયા માટે આપણે જઈશું. તમને અહીં ધોરણની આખી એક લિસ્ટ જોવા મળશે, જેમની અંદર તમે ક્લિક કરશો એટલે આગળની પ્રક્રિયા શરૂ થશે. હવે તમે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન બીજું આવશે,
સ્ટાર્ટ રજિસ્ટ્રેશન, સીઈટી રજિસ્ટ્રેશન અને એની લખેલું છે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન. તમે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે. તમે એ પ્રક્રિયા જેવી શરૂ કરશો એ ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર જોવા મળશે, જેમાં વિદ્યાર્થીનો યુઆઈડી નંબર, તમારો વિદ્યાર્થીનો જે 18 અંકનો આધાર દાયસ નંબર, અહીંયા સ્ટુડન્ટનું નામ જોવા મળશે, અહીંયા વાલીનો અથવા જે નંબર આપેલો છે એ નંબર અહીં જોવા મળશે. જો નંબર તમારે ન હોય તો નંબર બદલીને તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, જેથી તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. ઓટીપી આવ્યા પછી તમારે ઓટીપી અંદર નાખવાનો છે અને ઓટીપી તમે જનરેટ કરશો એટલે તમારી તમામ માહિતી તમને દેખાવા લાગશે. તમારે સૌપ્રથમ બર્થ ઓફ ડેટ, ફિમેલ, જેન્ડર એક સિલેક્ટ કરીને નાખવાનું છે. એના પછી ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે જ્યારે મેરિટ યાદી આવી ત્યારે તમારી ઓબીસી હતી તો એસટી થઈ ગઈ, જનરલ હતી તો ઓબીસી થઈ ગઈ, અથવા આવી જે કેટેગરી હતી એની અંદર ચેન્જ આવી ગયો હતો. તો એ વખતે પણ આપણે વાત કરી હતી કે એની ચેન્જ કરવાનો ઓપ્શન તમને રજિસ્ટ્રેશન કરતી વખતે આપશે. તો આની અંદર તમારે તમારી જે પણ કેટેગરી આવતી હોય એ સિલેક્ટ કરવાની છે અને સિલેક્ટ કર્યા બાદ તમારી કેટેગરીનું સર્ટિફિકેટ એની અંદર અપલોડ કરવાનું છે. જનરલ વાળાને કોઈ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થતું નથી. ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને ઓબીસીના તમામ વિદ્યાર્થીઓએ એમનું જાતિનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જો જાતિ પસંદ કર્યા બાદ તેને લાગુ પડતું પ્રમાણપત્રો અપલોડ કર્યા બાદ કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા એટલે કે 40%થી વધારે તમે દિવ્યાંગતા ધરાવતા હોય, ડિસઓર્ડર ધરાવતા હોય તો તમારે યસ કરવાનું છે. અગર નહીં ધરાવતા તો નો કરવાનું છે. અને તમે યસ કરો છો તો તમારે એનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. જાતિ પસંદ કર્યા બાદ તેને લાગુ પડતું પ્રમાણપત્ર અપલોડ કર્યા બાદ કોઈ પણ પ્રકારના દિવ્યાંગ ધરાવે છે તો હા કે ના લખી પસંદ કર્યા બાદ દિવ્યાંગતા ધરાવતા પ્રકારનું ડ્રોપ ડાઉન યાદી જોવા મળશે. એટલે કઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે એની એક યાદી જોવા મળશે. એ જે પણ પ્રકારની દિવ્યાંગતા હોય એને ક્લિક કરી એનું એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. એની પછીનો એક ઓપ્શન આવે છે જેની અંદર તમે 1 થી 5 સુધીનો અભ્યાસ જો સરકારી ગ્રાન્ટેડ શાળામાં, સરકારી અને ગ્રાન્ટેડ 1 થી 5નો શાળાનો અભ્યાસ તમે કોઈ સરકારી અથવા ગ્રાન્ટેડમાં કરેલો હોય તો તમારે યસ કરવાનું છે. અને તમે અભ્યાસ એ ગ્રાન્ટેડમાં કે સરકારીમાં નથી કરેલો તો તમારે નો ઉપર ક્લિક કરવાનું છે. હવે ઘણાનો એવો પ્રશ્ન હતો કે મેં પહેલું અને બીજું એ પ્રાઇવેટ કર્યું છે, જ્યારે ત્રીજું, ચોથું, પાંચમું મેં સરકારી સ્કૂલમાં કર્યું છે. તો એવા વિદ્યાર્થીઓ પણ નો જ લખવાનું છે. કેમ કે સંપૂર્ણ જ્યારે 1 થી 5નો અભ્યાસ તમે સરકારી કે ગ્રાન્ટેડમાં કરેલો હોય તો જ તે તમારે યસ કરવાનું છે, બાકી તમારે નો કરવાનું છે. અને એના માટે તમે 1 થી 5માં સરકારી શાળામાં કે ગ્રાન્ટેડમાં અભ્યાસ કર્યો છો એનું એક ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનું છે. એની પીડીએફ પણ આપણે છેલ્લે તમને બતાવીશું અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ મોકલીશું અને અત્યારે પણ મોકલેલી છે. તો તમે પણ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેથી પીડીએફ તમને પ્રાપ્ત થઈ જાય. એક કર્યા પછી તમારે આઈ એગ્રી એટલે કે ઉપર ભરેલી તમામ માહિતી સાચી છે, મેં જાતે ભરી છે એમ તમારે એક ખરાઈ આપીને આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સક્સેસફુલી સેવ્ડ રજિસ્ટ્રેશન માટેની તમામ માહિતી ભરી સબમિટ કર્યા બાદ આ પ્રમાણે સક્સેસફુલી સેવ્ડ મેસેજ લખેલો આવશે. એ મેસેજ પછી તમારે આગળની પ્રક્રિયા શું કરવાની છે એ આવનારા સમયમાં જે સરકાર માર્ગદર્શન આપશે એ પ્રમાણે આપણે વિડીયો આગળ પણ બનાવીશું. જો આમાં તમને કોઈ ટેકનિકલ ખામી આવે, કોઈ રજિસ્ટ્રેશન કરવામાં કંઈ ભૂલ થાય તો તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા સંદર્ભે કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો, જેમાં 07923973615 પર કોલ કરવાનો છે. પણ સમય આપ્યો છે 10:30 થી 6 વાગ્યા સુધીમાં તમને ફોન કરીને તમારી જે પણ મૂંઝવણ છે એ મૂંઝવણ અને સમસ્યાઓનું સમાધાન લાવી શકો છો. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટેનું જે સર્ટિફિકેટ 1 થી 5માં તમે સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો છે એ માટેનું એક પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે. એ પ્રમાણપત્રની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે અને એ પ્રમાણપત્ર આ પ્રકારનું છે જે તમારે સ્કૂલમાં વર્ગ શિક્ષક અથવા જો અન્ય કોઈ વ્યક્તિ પાસે સ્કૂલની અંદર ભરાઈને પછી એની પર સરકારી જે આચાર્ય છે એના સહી સિક્કા કરીને આ પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેશે.
હજી કોઈ રજિસ્ટ્રેશનમાં તમને કંઈ મૂંઝવણ હોય, સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈને અન્ય કોઈ માહિતી હોય તો તમે મેળવી શકો છો. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને જે પણ વ્યક્તિ વિદ્યાર્થીને જરૂર હોય એ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.